નવીન કાકા તમારે જે કહેવાનું એ કહી દેજો, પછી પાછળથી તમારે વાત ના જોઈએ. એમાં આજે રાજુલભાઈ એમ કહેતા હતા કે હિલીનો ઉપયોગ એમાં આપણે નક્કી કરી એ પ્રમાણે ફી લેવાની. તો હું કઈ મારું તો હું જે અંગત રીતે હું લઉં છું, મારા અંગત રીતે લઉં છું, મારા પરિવાર માટે. અને કદાચ હું ઉપયોગ કરું મારા જે મારા જે ક્લાયન્ટ મારા પેશન્ટ હોય એમાં હું ઉપયોગ કરું, એમાં તમે નક્કી કરો એ પ્રમાણે ફીનું ક્યાં વાત આવે આમ? ના, એટલે તમારે જે પણ હોય એ તમે સામે જ કહો, કેમ કે એમના મનમાં એવું ના હોય, પણ તમારા મનમાં જે વાત હોય ને એ આ પ્લેટફોર્મ ચોખ્ખું થઈ જાય. મને ખબર પડે એવું ના કરવું જોઈએ એમ. તમે પાછળથી વાત ના કરો. હંમેશા આપણે બધા એક છીએ, તો ટ્રાન્સપરન્સી બધા સાથે સામે જ વાત કરવી જોઈએ. જેમ સાથી સાહેબે કેમ વાત કરી એમ તમને મનમાં શંકા હોય, ઘણી વાર કેવું હોય ખબર છે કે મેં કોઈ વાત સાંભળી હોય ને તો એનો હું મારા મનથી મારા મનથી આપણે અંદર એના કરતા એને કહી દેવી સારી. કહી દેવી સારી, એટલે ભવિષ્યમાં આપણે સાથે રહીને કામ કરીશું. હા, આજે પતી ગયું પછી બીજી વાર રિપીટ ના થાય. ભટ્ટભાઈ એમ કીધું હતું કે આપણે નક્કી કરી ફી લેવાની, પણ મારે તો હું પ્રાકૃતિક ચિકિત્સાનું હું જે કરું છું એમાં તમે નક્કી કરવું એ પ્રમાણે ફી ની વાત ક્યાં આવે એમ મારું કહેવાનું. એવી મેં ક્યાં વાત કરી છે રાજુભાઈ? શું આપણે નક્કી કરી પ્રમાણે એવી તો મેં નવીનભાઈ તમારી જોડે તમારે પ્રાકૃતિક ચિકિત્સાની મેં ક્યાં વાત જ કરી છે? એ તો તમારો પહેલેથી બિઝનેસ છે. જેમ મારું કામ છે એ મારું છે, તો એમાં કઈ તો હું થોડો એવી વાત કરી શકું તમને. તમારી પાસે પ્રાકૃતિક ચિકિત્સા અથવા તો તમારી પાસે કોઈ પૈસા લેવાની વાત જ મેં ક્યાં કરી? એટલે એમની મિસઅન્ડરસ્ટેન્ડિંગ લાગે છે મને. મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. એ જે તમે જે રિતેશભાઈ કામ કરો છો એ તો તમારું જ હોય ને, એમાં મારી ક્યાં વાત જ આવે? નવીનભાઈ, સમજો કે તમે કોઈ ટ્રીટમેન્ટ આપો છો કોઈ ગ્રાહકને, તમારા પેશન્ટને, તો તમે 300 રૂપિયા એમાં મેં ક્યાં એવું કીધું કે તમે મને કોઈ પાર્ટ આપો લો છો? એમાં રાજુલભાઈ કુછ માંગી શકે? તો એમાં તો મારું કોઈ સજેશન જ ના હોય ને. તમે ચાર્જ લો ના લો, તમે નક્કી કરો એ પ્રમાણે ફી લેવાની એ રીતે તમે કીધું હતું, એટલે કહું છું. એનો મતલબ એવો હોય નવીનભાઈ કઈ ભૂલ છે એવું કહી જ ના શકું ને. તમારા કામગીરી ઉપર તમારી સ્કીલ ઉપર હું કેમ નક્કી કર્યું? રાજુલભાઈ, એમનો પ્રશ્નમાં સમજ પડી ગઈ. એમણે એવું નમને કીધું હશે કે આપણે આ પંથકમાં એક એસોસિએશન જેવું રાખ્યું હોય કે ભાઈ હિલીનો કોઈ બી ચાર્જ કરે તો 500 રૂપિયા મિનિમમ ચાર્જ કરવો, તમે એનાથી ઓછા ના લેશો. કદાચ એવું આપણી વચ્ચે જેમ જનરલ ચર્ચા થતી હોય ને એમ કીધું છે. હા, એટલે 300 રૂપિયા ચાર્જ લો તો 300 રૂપિયામાં એમને પર્સનલી કોઈ ઇન્ટરેસ્ટ નથી નવીનભાઈ, પણ તમારો ચાર્જ 300 રૂપિયા રહ્યો તમે કમાવો ને એવો હેતુ હોઈ શકે છે. પણ તમારે એવું માનવું હશે મને આપો, એવું કઈ હોય છે? એવું એમના મનમાં હું વિશ્વાસથી કહી શકું એવું હોય જ ન શકે ને. નેચરલ રીતે એવું ના હોઈ શકે ને. હા, એટલે કોઈ નહીં અને મને આપો એવું તો શક્ય નથી. મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે. હાલો, બરોબર. કઈ વાંધો નહીં. હા, મિસ્ટેક થવાનું વાંધો નથી, પણ તમે એક ચોખટ કરી સારી. હા, એ ક્લિયર. હાલો, ચલો. એક મિનિટ સાસીજી. ઓકે, ચાલો. હા, બોલો નવીન, બીજો કોઈ પ્રશ્ન તમારો? બસ, તો હવે આ તમે કહો. આપણે તો ભટ્ટભાઈ છે એનું પેલું લોગિંગ ભટ્ટભાઈ નું થાય, પછી શાસ્ત્રીભાઈ નું થાય, પછી હું છેલ્લે આવતા. હું તો રેડી છું. મને એવું કોઈ અત્યારે જે ઉતાવળ નથી. કશો વાંધો નહીં. એ લિંક આજે તમને મળી જશે, એટલે હું આવું ત્યાં સુધી તમારું આગળનું કાર્યક્રમ આગળનું કરીશું આપણે. કોઈ વાંધો નથી. સાંભળો ભાઈ, એમને કાલે તમે આવો ત્યારે જ બધું કરીએ ને, સામે બેસીને જ બધું કરીએ. સાથી સાહેબ કાલે આવશે. હા, હો, વાંધો નહીં, થશે. બધાને આ ડોક્યુમેન્ટ તો બધાના મોબાઈલમાં જ હોય છે, બરાબર? એક લોકોને તમે એક્ટિવેટ કરતા જાઓ સામે બેસાડીને. એ સાંભળો છો? આજે કઈ મોકલવું જ નથી. એક ખુશખબરી આપું. અરે બતાવો ખુશખબરી લાવો. હું 2 દિવસથી પ્રયત્ન કરતો હતો, પણ હજુ મેં કીધું નહોતું, કારણ કે કન્ફર્મ ન થાય ત્યાં સુધી હું વાતો કરું તો ક્યાંક ખોટો પડું. પણ રાજકોટની ટીમ માટે નવીન કાકા, રાજુલભાઈ ભટ્ટ, ત્યાંની એક મોટી સંસ્થા છે, ત્યાં એની ઇવેન્ટ કાલે ગોઠવવા માટેની મેં રાત્રે પણ વાત કરી લીધી છે, અને હમણાં હું વાત કરીને જાહેર કરી દઈશ. કાલે શનિવારે રાજકોટની એક મોટી સંસ્થા, જ્યાં રાજકોટમાં આપણી ટીમને બહુ મોટી સફળતા પ્રાપ્ત થાય, ત્યાં આપણો એક ઇવેન્ટ ગોઠવવાનો છે. એમાં મારે, તમારે, નવીનભાઈ ને રાજુલભાઈ ને બધાને ત્યાં જવાનું છે. અત્યારે તો ખાલી આપણે એક જ એ સંસ્થા સાથે જોડાય અને એ સંસ્થા દ્વારા આપણે વધુ લોકો સુધી પહોંચી શકવાના છીએ. એટલે કાલે એક 25 જણાની મોટી ઇવેન્ટ આપણે શનિવારે, એ હમણાં હું કલાકમાં હું ફાઇનલ કરીને હું તમને બધાને જાણ કરીશ. મને કહેજો, મારે પછી પ્રોગ્રામ ચેન્જ કરવાનો. ટાઈમ મેનેજમેન્ટ માટે કહેજો એમને, સમય કયો નક્કી રાખવો એ. હા,
હા, પણ હું 2 દિવસથી પ્રયત્ન કરતો હતો, એના મને પોઝિટિવ આવી ગયા છે. હવે હમણાં હું કલાકમાં ટાઈમિંગ નક્કી કરીને પછી હું ગજરભાઈને કહીને, એટલે આપણો શનિવારનો કાર્યક્રમ મસ્ત જવાનો છે. આપણે જે ઓકે રાબેતા મુજબ આપણે જે ગોઠવવાનું છે, હવે એક જ બાબત છે, ઓકે વાત જી આઈડી ની નથી, વાત છે કામ કરવાની. સમજ્યા? આ જેમ કામ હા કરશું ને, અને રાજુલભાઈ આંગળી બતાવી છે તો હું રાજુલભાઈ ને હેઠા પાડી દેવાની મારી કોઈ માનસિકતા નથી. હા, રાજુલભાઈ ને સાથે રાખીને જ કામ કરવું છે, પણ રાજુલભાઈ ને મારી જેમ મારે દોડાવવા છે. સમજ્યા? પ્રેશર મારીને મારે એને દોડાવવા છે. સમજ્યા? મારી એક મતલબ માનસિકતા પંચર, છે. તમે હા પંચરમેન છો, હા પંચર, હવા ભરી ભરી દોડાવશો. હા હા હા, દોડાવવા છે, મારે દોડાવવા છે, અને મારે સાથે રાખવા છે. એવું નથી, કારણ કે એ બહુ અપગ્રેડ વ્યક્તિ છે. એને 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 હું એને વખાણ કરવાની વાત નથી, મને ખબર છે. એ માણસ પાસે બહુ જબરજસ્ત નોલેજ છે, જબરજસ્ત. નાની નાની બાબત લીડર તમને લીડર ના તો ખબર જ કહી દઉં, ઈ રાજુલભાઈની લીડર તો એ ઉદારતાને જ રહે જોઈને ને. આજે તમને સેલ્યુટ કરું છું કે એમની ઉદારતા જુઓ, કે તમારે જ્યાં ગોઠવો કે ગોઠવો, મને વાંધો નથી, પણ તમે ટીમમાં રહીને કામ કરો. એમનો હેતુ એટલો જ છે. અને લીડર ઓલવેઝ ગીવ અપ. ખ્યાલ આવે છે? તો હા આ તો એમની ઉદારતા અત્યારે તમારા સ્ક્રીન સામે છે સમસામી આવી ગઈ. આપણી ભટ્ટભાઈ ટીમમાં લીડર છે ને, છે. આપણી ટીમમાં વધુ ભટ્ટભાઈ લીડર લોકોને છે તો લીડર જ રહેશે ને, સવાલ જ નથી. ભટ્ટભાઈ લીડર છે તો લીડર જ રહેશે, એમાં કોઈ સવાલ જ અને નથી. એમાં હું મારા લીડરને તો ક્યારેય નીચે ના પડવા દઉં, એ મારી બહુ ક્લિયરિટી હોય છે. હા, એક વસ્તુ હોઈ શકે 100%, ભટ્ટભાઈ કે કામ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરવું થતી ભટ્ટભાઈ હોય ને, લીડર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય ને, એને સામે સામે આવી જવાનું, જેને જે કેવું એક વાર કહી તો દેવાનું, એ તો તાકી સીધી પિક્ચર વાત છે. ક્લિયર થઈ જાય. હવે જો તમે જેમ કહેતા હતા ભટ્ટભાઈ કે કોઈ લીડર પણ મારી, છે વાત તો છે ને વાયા મીડિયા થવી જ ન જોઈએ, બધા બિલકુલ ના સાથે જ થવી રહીને જોઈએ. કરવી. આપણે કોઈ ભટ્ટભાઈ મામા લી- માસી નથી, આપણે બધા કામ કરવા માટે ભેગા થયા તો સ્પષ્ટ હા, જ વાત કામ કરી કરવા દેવાની. ભેગા થયા છીએ. આમાં આપણે ક્યાં ભટ્ટભાઈ ખોટું લીડર લગાડવાનું? આજે તમને રાજુલભાઈને એક ન નવું હા, સૂત્ર, આપણે ક્યાં ખોટું કરવાનું. આજે તમને એક ભટ્ટભાઈ નવું સૂત્ર લીડર છે આપું તો છું, આજે તમને એક નવું સૂત્ર આપું છું, કે તમે જેટલા લોકોની જિંદગીમાં ઉતરવાના છો, એટલા જીવનોમાં પરિવર્તન આવવાનું છે. બાય હેલ્થ, બાય વેલ્થ. તો તમારું મકસદ એવું બનાવો કે મારું જીવન જે છે એ બીજા માટે છે, પણ ક્યારે રોજના 5 નવા મિત્રોના કાનમાં આ હેલ્થ અને વેલ્થની બાબત જ્યાં સુધી ના ઘુસાડો ને ત્યાં સુધી જમીશ નહીં. આવું જ્યાં સુધી વિઝન બનાવશો નહીં, મિશન નહીં બનાવો કે મારે આ મહિનામાં 100 લોકો સુધી પહોંચવાનું છે, ભલે પેલો લે કે પેલો ના લે, એનાથી નો બોર્ડર, બિલકુલ ચિંતા છોડી દો. આપણું કામ છે ખાલી કાન સુધી એને પહોંચતું કરો, અને પછી એમાંથી સિલેક્શન કરવાનું, પ્રોસ્પેક્ટિંગ કરવાનું, અને એમાંથી એને ઉત્સાહિત કરીને બતાવવાનું છે કે ભાઈ આ છે ને આટલું મોટું દુનિયા ઓર બની શકે એમ છે, તારા બધા સપના સાકાર થઈ શકે એમ છે. ખાલી 3 ડિવાઇસ લોકો સુધી પહોંચાડો છો તો ઘરમાં 1 લાખ રૂપિયાની આવક થશે. કેટલી બેરોજગારી તમે દૂર કરી શકો છો, કેટલા મોટા મિશનમાં લાગેલા છો. આ વાતને સમજવાની છે. અને અહીંયા તમે નથી ગયા લોકો સુધી, ધેટ મીન કે તમે કશું કરતા નથી. આ શાસ્ત્રીજીને ખૂટે છે. એટલે શાસ્ત્રીજી એટલે તમારી પાછળ, એક જ વાતનો પોઈન્ટ છે. મારે કે તમારી, રાજુલભાઈ ને એક જ વાતનો પોઈન્ટ છે, બીજો કોઈ બાકી પોઈન્ટ નથી. શાસ્ત્રીજી તમે નહીં માનો રાજુભાઈ, તમારી બેકગ્રાઉન્ડમાં તમે આંગળી ચીંધ્યાનું પૂન માનો કે શાસ્ત્રીજી રોજ જે મારી સાથે એક વાર વાત નથી કરતા ત્યાં સુધી ઊંઘતા નથી. રોજ તમારો ફોન નથી આવ્યો, પણ હું એક લીડરશિપ અને ઈમાનદારી અને ઇન્ટેગ્રિટીની વાતમાં બેઠો છું કે ના, એમનો આપેલો હીરો હું દિવસ પડવા નહીં દઉં. અને એટલા માટે જ દામોદર રાયની કૃપા છે આજે તમારા સુધી, કે આજે તમને મળ્યો છે ને એનું સુખ તમારે લેવાનો સમય આવી ગયો છે, કે તમે જાગ્રત થાઓ. હું આટલું તમને રિક્વેસ્ટ કરીને સમજાવી રહ્યો છું, અને તમે ઈશારો કરી રહ્યો છો કે તમે જાગ્રત ભટ્ટભાઈ થવાનો લીડર ટાઈમ આવી છે ગયો તો છે લીડર જ રાજુભાઈ. રહેશે, એમ કોઈ તમારી સવાલ જ લીડરશિપનો નથી. પુરવાર કરવાનો ટાઈમ આવી ગયો છે. તમે હવે બીજું ઠંડા અમે નહીં ચલાવી રહીએ. સમજ્યા તમે? ભટ્ટભાઈ લીડર છે તો લીડર જ રહેશે, એમાં કોઈ સવાલ અને નથી. હું એમને લીડરની નીચે ઉતરવા પણ નહીં દઉં, એવી તમને કહી દઉં. અગર મારી ભૂલ થાય છે, મારી પાછળ તમે પડી જાઓ, પિતરનું તમે બોલ્યા હતા ના આયા, તો હું મારી સ્વીકાર કરવા તૈયાર છું. અને બીજી વસ્તુ, અહીંયા છે ને આપણે કોઈ એ ધર્મ ભાઈ, નથી કરવાનો. હું પહેલા સાંભળો, કહી દઉં છું, મારે બિઝનેસમાં સેલ જોઈશે હવે ને એક, તમારા ઘરના ચેક મોટા જોઈશે. મને સેલ તમારો જોઈશે જોઈશે ને જોઈશે. એ કમિટમેન્ટ ઉપર ઉતરી જ જાઓ. મને રાજુલભાઈના ગજવામાં લાખ રૂપિયાનો ચેક ના આવે ત્યાં સુધી એમને હું છોડીશ નહીં. એના માટે 2 ગાળ દઈ દઉં ને તો જ કરવાનું છે. કેમ? તમે અહીંયા યાદ રાખજો, MC સ્ક્વેર ફિઝિક્સનો લો છે. જ્યાં સુધી પેલાના ઘરમાં પ્રોડક્ટ નથી આવી ત્યાં સુધી તમે રિઝલ્ટ નહીં કાઢી શકો. રિઝલ્ટ નથી આવવાનું તો નહીં ત્યાં કાઢી તમારા શકો, ઘરમાં પૈસા બિલકુલ. આવશે. એટલે આપણે રિઝલ્ટ અને પરફોર્મન્સ માટે કામ કરી રહ્યા છીએ. અહીંયા કોઈ ધર્માદો અને કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ નથી ચાલતું. હું બહુ ક્લિયર છું. તમારો બી 5 રૂપિયા અને વપરાય છે કોઈ ને પણ એમાં મને દર્દ એકબીજાની, થાય છે. હા, અને કોઈ પણ એકબીજાની અંગત જે સ્કિલ છે એની આવક ઉપર આપણે બધા ભેગા થાય, એનો મતલબ એવો નથી કે સાહેબના નારી નિદાન ઉપર કે એના જ્યોતિષ ઉપર મારે પૈસા લેવાના હોય.
બરાબર, એવો કોઈ હેતુ જ નથી હોતો અને બહુ ટ્રાન્સપરન્ટ, અને કોઈ એવું પણ ક્યારે કામ કરો શક્ય બી નથી. કદાચ એવો કોઈ હેતુ હોય તો એ પોસિબલ બી નથી. હું થવા પણ ના દઉં સાહેબ, એમ તો મિલિટરી લાગેલી છે, ચિંતા ના કરો. હા. પણ હું જ ના કરું ને, હું તો બધાથી મોટો હું તો છું બધાને સાહેબ. લઈને ચાલવા વાળો તો માણસ હું છું. એવું ના હું કરું ને. એકલો મેં કોઈ મારા દિવસ જિંદગીમાં જીવનના ના કરું. મારા પર્સનલ બાબતમાં ક્યારે પૈસા માટે એવું નથી કર્યું, તો અત્યારે શું કામ કરું? પૈસા કોઈ વચ્ચે લીડર આવતા છે નથી. તો પૈસા બધું પરફોર્મન્સમાં શીખવું તમારા બેંકના ખાતામાં આવે ફાઇનલ. એવું એવું કાંઈ અમુક બાબત શીખવી પડે એકાબીજા પાસેથી. અને શીખવાનું, એમાં શું વાંધો છે? હમ. શીખીએ છીએ આગળ વધારે. હા. રાજુલભાઈ મેં કીધું છે કે ભાઈ ભૂતકાળમાં તમે એટલી મહેનત કરી હોવા છતાંય અમને એ રેપો શબ્દ વાપરે એટલે હું હસતો હોય એમ. પણ એક કહેવાય ને કે જ્યાં સુધી વર્ક પ્રોપર વ્યક્તિ છેતરામણી બુદ્ધિ હારે કોઈ દી વર્ક ન કરાય. હું તો એવું જ માનું છું. છેતરામણી બુદ્ધિ હોય ને ભ્રમી. એટલે અને આ હું મારું શાસ્ત્રીજી તો રાજુલ આપણે શાસ્ત્રીજી બધા તો શું સરળ કરે છે? કામ કરીએ. મેં અચ્છા, જુનાગઢમાં કામ કમ ટુ ધી પોઈન્ટ. કીધું કે ભાઈ તમે મારા એકલા હાટું કરજો. પછી નવીનભાઈ ને મારે વાત નથી થયો રાજુલભાઈ કે ના, એ એમને હું ઓળખતા જ નથી. નવીનભાઈ મારી આઈડી હેઠળ ભાઈ હોય મેં તો મને નવીનભાઈ કઈ ઓબ્જેક્શન નથી. આપણે ટીમ સાથે કામ કરવું છે તો તમે બધા જોડે વાત કરો, મને કઈ ઓબ્જેક્શન ન હોય ના એમ. ના, પણ એમને કોઈ વાત નથી કરી. એ તો હું જાણું ને, હું બેકગ્રાઉન્ડ બધાનું ધ્યાન રાખું છું. કઈ જ દેવા. હવે કાલે હું તમને શનિવારે મારા તરફથી જબરદસ્ત ઇવેન્ટ આપવાનો છું. મને અને ફોન કરી ઓકે, જણાવી ઓકે. દેજો ટાઈમિંગ. ધન્યવાદ. શાસ્ત્રીજી, મને જરા ફોન હવે કરીને ટાઈમ આપજો. હલો ટાઈમ હલો ભટ્ટભાઈ એમાં લીડર એમાં છે છે તો ને. leader રહેશે જ, એમાં કોઈ સવાલ નથી. હમ. ભટ્ટભાઈ લીડર છે તો એ નવીન લીડર કાકા, રહેવાના. ઓકે ઓકે, ધન્યવાદ. હા હા, હાજી. ભટ્ટભાઈ લીડર છે તો લીડર રહેવાના છે. હવે એમાં હવે કોઈ આપણે કાલના આપણે પાછો અડધી કલાક થઈ જશે, હા એટલે કાલના કાર્યક્રમ ઉપર આપણે અત્યારે ફોકસિંગ કરીએ. હા, તો કાલનો કાલે પ્રોગ્રામ તમે જાહેર કરો. નવીનભાઈના હા સાંભળો કાલનો પેલા. તમે પ્રોગ્રામ જાહેર કરો. હિતેશભાઈ, હા હા એ તો જાહેર કરી જ દીધો છે ને. એ હા પ્રોગ્રામ તો આપણે જાહેર થઈ જ ગયો છે. એટલે હું ને સાથી સાહેબ તો ગઈકાલે અમારે નક્કી જ થઈ ગયું છે પરમ દિવસે કે અમે હા, લોકો હા. સવારના પહોંચી જઈએ છીએ. પહોંચી જાવ. બરાબર. હા હા, એટલે એ કાર્યક્રમ ફિક્સ થઈ ગયો. જ્યાં સુધી હા આપણી પાસે સંપર્કો ચાલુ રહે ત્યાં સુધી હિતેશભાઈ ને પણ આપણે પાછા નહીં જવા દઈએ, એ પણ ફિક્સ છે. બરાબર. હા જરૂર પડે તો હા આપણે રવિવાર એક્સટેન્ડ બી કરી શકશું, એ પણ ફિક્સ છે. રવિવારનો હવે મને તમે કાર્યક્રમ ગઈકાલે આપવાના હતા. ગઈકાલે રવિવારનો કાર્યક્રમ તો મને કહેવાના હતા, હજી સુધી આવ્યો નથી. આપણો તો કાર્યક્રમ શનિવારનો એવો છે, સવારે પહેલો હું આવું છું, નવીન કાકાના ઘરે જઉં છું, નવીન કાકાનું ક્લિયરિંગ કરું છું. બપોર 2 વાગે મારી ઓકે. મીટિંગ છે, મારે 3 વાગે બીજે પહોંચવાનું છે. 6 સાડા 6 વાગે પતશે એટલે 7 વાગે હું પાછો તમને રીકનેક્ટ થઈ જઈશ. અને 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી તમારી કોઈ મીટિંગોનું આયોજન હતું, પણ તમે હજી સુધી મને ક્લિયર કર્યું નથી કોની સાથે કોણ. હવે જો 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ભાવેશભાઈ જોડે તમારે રહેવાનું છે. નહીં, મારે રહેવાનું નથી. ભાવેશભાઈનો મને ફોન ભાવેશભાઈ સાથે કોણ અને ભાવેશભાઈ ક્યાં, બે વસ્તુ હંમેશા મારા કામની અંદર જોઈશે મને. હા. એક ટાઈમ અને એક લોકેશન. કોની સાથે હવે છે, જો નેટવર્કમાં ટાઈમ 3 વસ્તુ જોઈશે. પેલું સાંભળી લો. ટાઈમ તમે 7 વાગે ફ્રી થઈ જાવ ત્યારથી. હું ફાઇનલ છું. લોકેશન હમ. ઓકે. લોકેશન ભાવેશભાઈ જોડે મારે વાત થઈ છે, પણ છતાંય આપણું જે લોકેશન છે, જે ઓફિસ આપણી પાસે છે, કારણ કે એને 1 to 1 કરાવવાના છે, એની 5-25 લોકોને ભેગા નથી કરવાના. બરાબર. તો લોકેશન આપણી જે ઓફિસ છે ત્યાં. પણ Clear? ભાવેશભાઈ કોને આ બે વાત બોલાવાના ક્લિયર છે, થઈ? ભાવેશભાઈ કોને બોલાવાના છે, એનું ડિટેલ તમારી પાસે આવી જવી જોઈએ મને આજે રાત્રે. ત્યાં આવીને પછી કે પેલો ભાઈ રજા પર છે, કે પેલો ભાઈ આજે ના નીકળ્યો, ફોન કરું નથી આવતો, તો એ આપણે નહીં ચલાવીએ. તો મારી અને સાથી સાહેબ પાસે બીજા સેપરેટ કાર્યક્રમો છે જ. બરાબર. ભાવેશભાઈ એમાં ટૂંકા પડશે તો પણ તમારો સમય અમે બરબાદ થવા દેશું નહીં. મારે પછી ટૂંકમાં હવે એવું છે વાત કે તમારું પ્રોસ્પેક્ટિંગ છે ને, સાથી સાહેબની જે ઇવેન્ટ છે. હા. જો તમે હવે 11 તારીખની સાથી મીટિંગ સાહેબની કરાવી. ઇવેન્ટ જો આ 7 વાગે ચાલુ થાય, 7 વાગે જો સાથી સાહેબની ઇવેન્ટ ગોઠવાતી હોય તો જે ટાઈમ ભાવેશભાઈ સેકન્ડ એ પ્રેફરન્સમાં જાય. કલાકમાં તો આપણને એ ખબર પડી સેકન્ડ જશે. પ્રેફરન્સમાં જાય. સાંભળો એ ટાઈમ કલાકમાં આપણને ખબર એટલે પડી જશે. એ નક્કી પણ થઈ જાય. રાજુભાઈ, રાજુભાઈ, એ આપણને કલાકમાં ખબર પડી જશે. હવે તમારે એક જ વસ્તુ જોવાની છે કે જે આગળની વેટમાં છે, ચાહે ભાવેશભાઈ હોય, ચાહે એક્સ પર્સન હોય, ચાહે વાય પર્સન હોય, તમે ખાલી એટલું ફોકસ કરી લો કયો વ્યક્તિ આપણી સામે બેસવાનો છે, એ તમારા હાથમાં ક્લિયર હોવું જોઈએ. કારણ કે કોઈ પણ વ્યક્તિને તમે અચાનક કહી દો કે આઈ જાઓ, એક બહુ મોટી છે, બહુ મસ્ત પ્લાન છે, એવું ના કરશો. એને એટલીસ્ટ વિડીયો જોયેલો હોવો જોઈએ. મારી મુલાકાત થતા પહેલા એટલીસ્ટ એને બેકગ્રાઉન્ડનું એક ક્રિએશન હોવું જોઈએ.
તાકી મારી સામે આવે ને તો ટેકનિકલ 4-5 સવાલ જવાબ જ હોય ને, અને બિઝનેસ ક્લોઝ, મારો ઉપયોગ તમે ક્લોઝિંગ કરવામાં વાપરો. તમે એને ક્લોઝ કરો, 7 થી 48 કલાકમાં ખબર પડે કે તમારો બિઝનેસમાં સેલ પડ્યો, આવતા અઠવાડિયે તમારો બીજો સેલ આવી જાય. તો તમે મારો ઉપયોગ પહેલી પ્રસ્તાવના માટે ના કરો. તમે એટલા તો લીડર ઇનફ છો, તમે એટલું જ્ઞાન તો ઇનફ છે કે તમે એને વિડીયો મોકલી શકો છો, એકાદી મીટિંગ રાત્રે ઝૂમની અટેન્ડ કરાવી દો. જે પણ લોકોને મળાવો ને એ પહેલા તમારે એને મીટિંગ અટેન્ડ કર્યું. એટલે હું આઈન સુધી એમ જ કરું, તમે શું સમજ્યા ભાઈ, બોલો ચલો વોટ આની અંદર આમાં તમને કઈ વસ્તુ બહુ ગમી ગઈ. હવે ત્યાં એ પૂછે છે એટલે એનું મને બેકગ્રાઉન્ડ ઓફ રિલેટેડનેસ ખબર પડી જાય તરત જ, એટલે હું તરત જ એને આગળની વાત ચાલુ કરું. હું સીધી ક્લોઝિંગ પર જ વાત કરું. સી આ રીતે તમે કરો. હવે હું આવું તમે પહેલેથી હું એકડો બતાવવા ચાલુ કરું તો ભાઈ ક્લોઝિંગ ક્યારે કરશો? પોઈન્ટ બરાબર છે કે નહીં? એટલે શાસ્ત્રી સાહેબ, હા હા શાસ્ત્રી સાહેબ સાંભળો છો? હા 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 આપણે જે પરમ દિવસે આપણે સાંજે વાત થઈ એમ, હા આ હા વખતે છે ને ભૂમિકા જે તૈયાર કરવાની છે એ તમે અથવા તો હું કરીશું દરેક વ્યક્તિ પાસે, અને પીક પોઈન્ટ ઉપર જ સાહેબનો પરિચય આપી દઈશું. પણ સાહેબ સીધા પીક પોઈન્ટ ઉપર જ આવે. ભૂમિકાનું કામ આપણે કરવું એવું આપણી વચ્ચે વાત થયેલી છે કે નવા લોકોને મળીએ ત્યારે ભૂમિકા તૈયાર કરવાનું કામ આપણા બે લોકોએ કરવાનું. એટલીસ્ટ તમે ખાલી વિડીયો બતાવી દીધો ને, હા, તો ભૂમિકા આખી ના બતાવો. આવતીકાલે પણ આવતીકાલથી જ આ સિસ્ટમ આપણી રહેશે. હા, એનાથી બરાબર ફાયદો છે ને શું થાય સાહેબ? ખબર છે? એનાથી ફાયદો શું ક્લિયર થાય ને? કે તમારા ટાઈમ અને મની બંનેની વેલ્યુ નીકળવી જોઈએ. હું એવું ઈચ્છું છું. અને એને તમે લિંકમાં જો, આપણી ઝૂમ લિંક કેટલી થાય છે, તમે રેગ્યુલર અટેન્ડ કરો છો, નવીન કાકા રેગ્યુલર અટેન્ડ કરે છે, નવીન કાકા રોજ સવાર 7 વાગે બી મીટિંગમાં આવે છે. આજે નવીન કાકાએ બહુ મસ્ત મુદ્રાઓની વાતો કરી અમે લોકોએ, અને એનું આખું રેકોર્ડિંગ છે. હું જે પણ કંઈ કામ કરું એનું રેકોર્ડિંગ થાય છે. આખી રેકોર્ડિંગ યુટ્યુબ પર ચડશે. મારી વેબસાઇટ બને છે, વેબસાઇટની અંદર આ બધા લિંકો તમને જોવા મળશે. તમારું પોતાનું લોગિન તમે કરી એવી હું પોતાની ફેસિલિટી તૈયાર કરી રહ્યો છું. મારા બધા એટલું બધું પ્લાનિંગ કરી રહ્યો છું ને. તમે ઝૂમના પોતાના પર્સનલ સેશનો ગોઠવો. જેટલા ઝૂમ સેશન હોય મારી પાસે તમે માંગણી કરો, બેસાડો અંદર 100 લોકોને. એટલીસ્ટ એ વ્યક્તિ જોયેલો હશે ને પછી આપણે એને મળવા જઈએ ને સાહેબ, 100% રિઝલ્ટ મળે છે. અમારા પાસે અહીંયા અવનીશ મિશ્રા ને લોકો, જયારે દિનેશ મિશ્રા લોકો જે કામ કરે છે ઓનલાઈનમાં, એ લોકો એક પણ મીટિંગ ઓફલાઈન મળવા નથી ગયા. કોઈને ઓફલાઈન મળવા જ નથી ગયા. બધાને ઓનલાઈન મિટિંગો જ કરી છે લોકોએ. અને ઓનલાઈન મિટિંગો કર્યા પછી પર્સનલી મળવા ગયા. બિઝનેસ ક્લોઝ, આજે પૈસા લઈ જાઓ ચલો. કારણ કે જ્યાં સુધી તમે એને ડિમાન્ડ નહીં કરો કોઈ પણ વ્યક્તિને, એ વ્યક્તિ ક્યારે આપે રીઝન આ નહીં તો આમ, આ નહીં તો આમ. કારણ કે એને આદત પડી ગયેલી છે ને જીવનમાં. કોઈ પણ વ્યક્તિને રીઝનેબલ જ છે, એને રીઝન વગર આગળ એક પત્તું પણ હલવાનું નથી. નવીન કાકા જેવા અમુક જ એવા વ્યક્તિ હોય કે જેને ડિસિઝન લેવામાં પોતાની પાવર આવી ગયો, હું લઈ લઈશ. નવીન કાકા તો 4 ડિવાઇસ લેવા તૈયાર થઈ ગયેલા ગઈકાલ તો. ચામટા પોતાના 4 ડિવાઇસ. પણ મેં કહું તમે 4 ડિવાઇસ લો છો શેના માટે? એટલે એ તો ક્લિયર કરો મને. પછી એમણે કીધું મારે સેન્ટર ખોલવાનું થાય, પછી બીજી તમે એટલે મારે સેન્ટરની વાતો નીકળી કે ચાર્જ કરવાનો, પૈસા કરવાનો. એવું હોય નહીં, રાજુભાઈ કરે નહીં, પણ તે છતાં આપણે ચર્ચા કરીશું એક વખત. એમની મહેનત ઉપર કઈ આપણે થોડું કરાય. અરે એટલે મેં ક્લિયર કરી નાખ્યું. તમારા પૂછતા પહેલા તો મેં જ પોઈન્ટ અપ કરી નાખ્યું. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેમ ઊભી થઈ એ તમને કહી દઉં. હશે, હવે થઈ ગયું, એની ચિંતા છોડો. 17 તારીખ સુધીનો જે આપણો કાર્યક્રમ છે કે એક પ્રોફેશનલ રહે તો એને એક રિઝોન પ્લસ મળે, એ છે ને આપણો અત્યારે સ્કીમમાં. હાલો, એક પ્રોફેશનલ સાથે એક રિઝોનન્સ પ્લે છે. અચ્છા, તો મારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ મારે ચેક કરવું પડશે. લે તો પ્રોફેશનલ આપે. હા, મેઘલી સાથે એક પ્રોફેશનલ, બરાબર. હું કઈ બરાબર. અને પ્રોફેશનલ પરચેસ કરે તો રિઝોનન્સ પ્લસ આપે. પણ એના કરતા મસ્ત પ્રોગ્રામ એ છે કે તમારે ખાલી ડાયરેક્ટ 3 કરો, ડાયરેક્ટ 3 પ્રોફેશનલ, અને તમારું પોતાનું પ્રોફેશનલ, તમારું રેઝોનન્સ પ્લસ હોય તમારું પોતાનું, તો તમને કંપની તરફથી એક રેઝોનન્સ પ્લસ, એક મેઘિલી અને એક એસેન્શિયલ આટલું મળે છે. એ ધંધો કરાય. મેં એમને કીધું કે તમે ટીમ ઊભી કરો, અને કાં તો બીજી વસ્તુ થાય, કાં તો તમે પૈસા ઇન્વેસ્ટ કરો છો 8 લાખ રૂપિયાનો, તો તમારે શું કરવું પડે કે ભવિષ્યમાં એ વેચી મારો ને તો બી તમારે એ આઈડી નંબર, QR કોડ ટ્રાન્સફર થઈ જાય એ વ્યક્તિને. તો ભવિષ્યનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ કરી શકાય. તો તમારી સામે કેટલા ડિવાઇસ આવી જાય અગર જો પોતે જ પૈસા નાખીને કરવું હોય તો. તો એ રસ્તા બધા જ છે, પણ પછી પેશન્સ જોઈએ. કાલે વેચી જાય એવી અપેક્ષા ના કરાય. પેશન્સ જોઈએ, અને બિઝનેસનું ઇન્વેસ્ટમેન્ટ છે અને કરી શકાય. ઇઝ ધ બેસ્ટ પ્લાન. જો તમે એક સામટા પોતાના 4 લઈ લો છો તો તમારી પાસે કેટલા ડિવાઇસ આવશે ગણો. 4 એ ડિવાઇસ થઈ ગયા, 3 પેલા ડિવાઇસ થઈ ગયા, 7 ડિવાઇસ થયા તમારા પોતાના. અને એમાંનું તમારું એક ડિવાઇસનું રિટર્ન તો ઓન ધ સ્પોટ નીકળી ગયું. ના, એક ડિવાઇસ તો ફ્રી થઈ ગયું. ઓન ધ સ્પોટ કેશ પાછા આવી ગયા.
આવી રીતે જો તમારા 4 નીચે ગોઠવી દીધા તો તમારે તો બધું નીકળી ગયું. આ મહિનામાં ડાયરેક્ટર ઉપર નીકળી જશો તમે. એટલે તમે જેટલું બિઝનેસને ટેગરિંગ પ્લાનિંગ કરેલું હશે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, અને સામેવાળાનો બેનિફિટ વિચાર્યો હશે, સામેવાળાને આ યોજના બતાવી હશે, એટલું તમારો ગ્રોથ હાઈ થશે. અમે શૈલેન્દ્ર તિવારીની ટીમ છે ને, એ લોકો તો સીધા 4 રેડી ઠોકે છે અને નાના નાના સેન્ટર ઉભા કરી નાખ્યા ઘરની અંદર. એ લોકો ફાસ્ટેસ્ટ આપણે ત્યાં એનાથી બી સારું થવાનું છે. નહીં પણ એને થોડી પેશન્સ જરૂરી છે અને પ્રોપર સ્માર્ટ વર્ક જરૂરી છે. સ્માર્ટ વર્ક, આપણે સ્માર્ટ વર્ક એટલે તમારે છે ને રિયાલિટી પેશન અને સ્માર્ટ વર્ક. જો અત્યારે તમે આપણી વાત નીકળી એટલે તમે આ કીધું બરાબર. મારો નવીનભાઈને પૂરો સપોર્ટ છે કે કદાચ એ 8 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે બરાબર, તો વિધિન 100 ડેઝ સમજી લો, વિધિન 100 ડેઝ જે વધારાના પેલા છે એ QR કોડ થી હું તમને ટ્રાન્સફર કરાવી દઈશ. જે હિતેશભાઈ કહે છે કે થાય છે, ઓફિશિયલ છે, પોલિસી વાંચો તમે, જે પોલિસી વાંચો પોસિબલ હોવું જોઈએ કંપનીની ટેકનિક. હા, એમાં એવું છે તો નવીનભાઈ તમે જો આ ડિસિઝન લેતા હોય ને, આ નિર્ણય લેતા હોય ને, તો વાત આવી છે કે 2 લાખ રૂપિયા તો તમે રોકો જ છો. બીજા 6 થાય ને, બીજા 6 થાય ને સાહેબ. એટલે 8 લાખ બરાબર. હવે આ 8 લાખમાં 2 લાખ રૂપિયા તો તમારા ચેકમાં આવી જશે. આવી જશે ને સાહેબ, તરત જ આવી જશે. એટલે આપણા વૈધા 4 બરાબર. આ 4 લાખ રૂપિયા છે એ વિધિન 100 ડેઝ બરાબર, જે હિતેશભાઈ કીધું એમ QR કોડ થી આપણે એ બીજાને ટ્રાન્સફર કરાવી દેશું. એનાથી આપણી આખી ટીમ પાસે અત્યારે કામ કરવાની તાકાત આવી જશે બરાબર. અને એ તાકાત હોય ને, એક ડિવાઇસ અત્યારે ભલે તમે લીધું હોય, ઉપયોગ માટે શાસ્ત્રી સાહેબ પાસે હોય, તો અમે જ્યાં જ્યાં વ્યક્તિગત જાય છે ત્યાં અનુભવ કરાવીને સીધા ક્લોઝ કરી શકીએ બરાબર. એમાં થોડું મોનિટરિંગ બેનિફિટ તમે બી કરી દેવાનું છે. તમે બી લાગે ઈ બેનિફિટ મારે તમને પર્સનલ આપવાનો છે. નહીં રાજુલભાઈ, તમે એની અંદર લાગે એ 2 લાખ રૂપિયા મારે તમને પર્સનલ આપવાના છે. નહીં રાજુલભાઈ, તમે લાખ રૂપિયા તમારા થોડા ઇન્વેસ્ટમાં એમને સપોર્ટ કરતો, યોગિક જો બેનિફિટ કરતા હોય ને, તો શું છે, એમને સહારો થઈ ગયા ને તમે બધાનું કામ થઈ ગયું. સાહેબ અત્યારે મારી પાસે હોય ને, તો મેં આ નિર્ણય જ ન લીધો હોય, પેલા મેં આ કર્યું હોય અને પછી જ તમને બોલાવ્યા હોય. બરાબર છે. ના તો વાત છે, કદાચ પોસિબલ આવવાના હતા ને તમારે પેલા, એટલે મેં પૂછ્યું તમને. હા, પોસિબલ એ સરકારી તંત્રમાં અટવાયેલા છે એટલે એનો હું ટાઈમિંગ કહી શકું એમ નથી. બરાબર. મારા 3 રસ્તા ખુલ્લા છે. વાત કરી લેજો, મારી પર્સનલ મેનેજમાં બી ખુલ્લા છે, આ બી ખુલ્લા છે. અને હું લિંક આજે આપું છું, લિંક નું સેટઅપ કરી અને હું તમારી સામે કાલે આવીને આપણે લિંક નું સેટઅપ આપણે કાલે સાથે રૂબરૂમાં બેસીને જ કરીશું, એટલે કોઈ ડિસ્પ્યુટ ના રહે. ત્યાં રૂબરૂ જ કરીએ છીએ. અને નવીન કાકાને ત્યાં સવારે તમે કદાચ તમને લિંક મોકલશો ને તો અમને એમાં કઈ ટપ્પો પડતો નથી કેમ કરવું. ના, હું બધું શીખવાડીશ સાથે. બધા લોકોએ પોતાના ડોક્યુમેન્ટ મોબાઈલમાં રાખવાના છે નવીનભાઈ અને શાસ્ત્રીજી. કાલે સવારે 10 વાગે આપણે લિંકને સીધી એક્ટિવેટ કરી દઈએ, પછી આવશે પેમેન્ટની વાત, એ આપણે પછી ગોઠવીશું. ઓન ધ સ્પોટ એમને પેમેન્ટમાં, અચ્છા, દરેક લોકો જે જોઈન થાય ને એમને ટેકનિકલ વસ્તુ કહી દઉં, જે બી લોકો જોઈન થાય એમને પોતાની બેંકની 2 લાખની લિમિટ વધારી દેવી, એટલે એમના ડેબિટ કાર્ડથી કે એમના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશે ઓનલાઈન. તો એની જે લિમિટ હોય ને એટલીસ્ટ એ લોકો 2 લાખની કરી નાખે. પછી તમારે રિસોર્ટ કરી દેવાની. પરચેસ કરવા માટે તમારે બેંકને 1 દિવસ પહેલા કહેવું પડે. અને જો તમે કરવા માટે એકવાર કરવું જોશે. હા, નેટ બેન્કિંગ તમને આવડતું હોય તો તમે જાતે કરી શકો છો. હાજી, બરાબર. તો તમે નવીન રાજુભાઈ, તમે કોઈ પણ જગ્યાએ વાત કરો ને પહેલા બધાને જેવી પરચેસિંગમાં ક્લોઝિંગ મારો ને પહેલા આ વસ્તુ ક્લિયર કરી લેજો કે ઓનલાઈન પેમેન્ટ થાય છે, ડાયરેક્ટ ઓનલાઈન પરચેસ થાય છે, તો તમારી પહેલા લિમિટ વધારી દેજો. ડાયરેક્ટ જ થાય છે. બરાબર, લિમિટ વધારી દઈશ. બરાબર. લિમિટની બેન્કિંગ લિમિટ નહીં હોય ને તો લોચા પડશે. નવીનભાઈ તો ખાલી એપ્લિકેશન થી વધી જાય, ઓનલાઈન બી થાય. હવે ઓકે નવીનભાઈ, લાસ્ટ ટાઈમ તમારે કંઈ કહેવું હોય તો હજી બોલી દો. ના બરોબર છે. બધા મનના સમાધાન થઈ ગયા તમારા? ગાડી દબાવી ન જોઈએ, પેટ્રોલ ગાડી રાખવાની, દબાઈ ન જવી. તમે ઢીલામાં પડો. રેડી ને? હા, તો જ ખુલીને કામ કરજો. આજે તમે બેંકમાં જાઓ અને બેંકમાં જઈને પહેલા કહી દો કે મારે છે ને કાલે 2 લાખની પરચેસ ઓનલાઈન કરવાની છે, તો મારું પેલું લિમિટ વધારી આપો મને, એમ કહી દો એને ડેબિટ કાર્ડ પર. હા, આજે જવાશે. શનિ રવિ પાછું નહીં જવાય. આજે જઈ આવો. એને લિમિટ વધારી દો ખાલી.
એને એ શીખવાડવાનું ન હોય ને, એ તો બેન્કર્સ જ છે. બાય બાય. બેન્કર્સ જ છે. આ પોતે જ બેન્કર છે. મગજમાંથી અને પોતે really જ thank બેન્કર you. છે. તમને બધાને થેન્ક યુ કે ભાઈ બહુ સરસ વાત થઈ ગઈ, બધાને એક માનસિકતા ક્લિયર કરી દીધી, અને કોઈના મનમાં કોઈ શંકા નહીં આજ પછી મારી સામે કે રાજુભાઈ સામે કે શાસ્ત્રીજી સામે કે નવીન કાકા કોઈ દિવસ લાવવાની નહીં. કામ ઉપર જેને જે વાત ફોકસિંગ કરો, કરી છે અને એને સામ સામે વાત કરીને પૂરું કરી દેવાનું. જે કામ જેનું હશે એ એની સાથે જ રહેશે. એમાં કોઈના ઉપર પેલું નહીં કરે. બરાબર, બધા લોકો કેપેબલ છીએ આપણે. બહુ સરસ, બહુ સરસ. તમે લોકો આટલો સમય આપ્યો એના માટે ખરેખર ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. કે તમે, અને રાજુભાઈ તમારા માટે ઉદારતા માટે તમારે થેન્ક યુ. તમને અનુભવ થયો કે તમે ખરેખર ઉદાર વ્યક્તિત્વ ધરાવો છો, પણ તમારું કોમ્યુનિકેશન થોડું ઓછું હોય છે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે તમારું કોમ્યુનિકેશન રોજનું રોજ મારી સાથે એટલીસ્ટ થાય. અને બીજી વસ્તુ કે તમારી જે અત્યારે સર્કમસ્ટન્સીસ ચાલી રહી છે એ સર્કમસ્ટન્સને સાહેબ તોડો. હવે બસ તમારી જે જાયન્ટનેસ છે ને, પાવર, એને બહાર જાગૃત કરો. દુનિયામાં બધું જ છે, કાકા, મામા, ફોઈ, ફુવા. હવે તમને કહી દઉં, હું કાલે આવવાનો છું ને, મારા સગા ફોઈના દીકરાના ઘરમાં સુંદરકાંડ છે કાલે. આજે રિમાઇન્ડર આવ્યું મને, રિમાઇન્ડર છે, હિતેશ તારે હાજર રહેવાનું છે. અને તોય હું શું કહું છું ખબર છે, આજે જઈને મળવા જઈશ અને જય શ્રી કૃષ્ણ કરીશ. પાછા હું કાલ નહીં આવું. હું જયારે અહીંયા એવા કાર્યક્રમને તો હું પણ એવોઇડ કરું છું. મૃત્યુ એ એક એવી વસ્તુ છે કે એને એવોઇડ ન થઈ શકે. એના પરંપરાગત બધી રૂઢિઓ હોય એ કરવું પડે. મૃત્યુ સિવાય મેં ક્યાંય પણ કોઈ કાર્યક્રમને એવોઇડ નથી કર્યો. અમે 11-12 આવ્યા ત્યારે અમારી ઓછી તૈયારી હતી. શાસ્ત્રી સાહેબને અમે સાથે જ તૈયારી કરતા હતા, છતાંય મેં કોઈ મારી પર્સનલ બાબત ત્યાં નથી આપી. એના પછી બી મેં ક્યારેય, મૃત્યુ એક વસ્તુ અલગ છે. અને એ મારા સગા મોટા બાપુજી છે, મારા પપ્પા ને વયા ગયા છે, મારા કાકા વયા ગયા છે. એના માટે ક્ષમા, એવું ના વિચારશો. એ આખી વસ્તુ અલગ છે, ઇમોશનલ અને પેલા માટે છે. પણ એના માટે છે ને, મૃત્યુમાં તમને બાકી મેં ક્યારેય કોઈ રીતે મારા કામને જ પ્રેફરન્સ આપ્યું છે. ક્યારેય આવું બન્યું જ નથી. મંજૂર છે. છતાંય કોઈને એવું લાગ્યું હોય કે તો ના, જરા બી નહીં, ક્ષમા માંગો. જરા બી નહીં. છતાં એવું લાગે કે ભાઈ આ બરોબર અમારો તો એક જ વસ્તુ છે, અમારી અપેક્ષા એક જ છે કે તમે જાયન્ટ વ્યક્તિ છો અને તમારું વ્યક્તિત્વ ઓર ખીલિત બહાર આવે અમારી સુધી. બસ અમારે બીજું કોઈ અપેક્ષા નથી. બાકી થયા કરે દુનિયામાં, કામ તો જવાનું જ છે, પણ જ્યાં હોય ત્યાં પાવરફુલ ડીલ કરીશું. ઓમ શાંતિ, ઓમ શાંતિ. હરિઓમ. સાહેબ હું નીકળું છું, તમે આવો છો ને ત્યાં સેન્ટર ઉપર? શાસ્ત્રી સાહેબ, હું અહીંયા નીકળું છું ઘરેથી. લેતો જાવ કે સીધો જ નીકળી જાવ? હું આવી જઈશ. આવી જશું. ઓકે. હું કપડા પહેરી નીકળું છું. હરિઓમ. નવીનભાઈ આવજો. કાલે તો તમારા મહેમાન છીએ નવીનભાઈ. બરોબર ને? ચલો, હરિઓમ. બરાબર ને? થેન્ક યુ બધાને. ઓકે.